નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોની વાત કરીએ તો વરાપ ખેડૂતો માટે ખુશખબર, ખેડૂતો માટે મોટી જાહેરાત, દેશનું બજેટ 2024, આજે રથયાત્રા 2024, લર્નિંગ લાયસન્સ ખુશખબરી। પણ આ બધી માહિતી જણાવું તે પહેલાં જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલમાં તમારી પોતાની સમજીને સબસ્ક્રાઈબ કરી નાખો। તો ચાલો મિત્રો જાણી લઈએ। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે સૌરાષ્ટ્રના કચ્છ અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં એવા છે જ્યાં વરસાદ પડ્યા નથી અને ખેડૂતોને વાવણી કરવાનો મોકો મળ્યો નથી। આવામાં જ આજના સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઝાપટાઓનું દોર થંભી જશે। મોટાભાગના વિસ્તારોમાં તડકો પણ નીકળશે। અમુક જગ્યાએ છૂટછવાયા ઝાપટા પડે તે અપવાદ રહેશે, પરંતુ મોટાભાગના વિસ્તારોમાં ઝાપટાનું પ્રમાણ ઘટી જશે। સહકારિતા માધ્યમથી ભારત સરકારે મકાઈની ખેતી કરતા ખેડૂતો સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। મકાઈના ખેડૂતો તેમજ ઉપજના યોગ્ય ભાવ મળે તે કોઓપરેટર સંસ્થાઓ માધ્યમથી મકાઈની MSP એટલે તેના ટેકા ભાવ ખરીદી કરવામાં આવશે અને તેનાથી પેટ્રોલમાં મિશ્રણ અને ઇથેનોલનું નિર્માણ કરવામાં આવશે। સાથે જ ભારત સરકાર નાફેડ અને ઇન્ફ્યુમર કોઓપરેટિવના માધ્યમથી મુખ્ય 4 દળની પણ ટેકાના ભાવ ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે। રાજ્યની RTO સિસ્ટમમાં સુધારો કરાયો છે। લર્નિંગ લાયસન્સ સ્ટાન્ડર્ડ સુધારામાં લર્નિંગને લાયસન્સ મેળવવાનું સરળ થયું છે। લાયસન્સ માટે લેવાતી પરીક્ષા રાહત આપવામાં આવી છે। હવે તમારે લર્નિંગ લાયસન્સની પરીક્ષા પાસ કરવા માટે 15માંથી 9 પ્રશ્નો સાચા પડતા લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવશે। જોકે અગાઉ 15માંથી 11 પ્રશ્નો જવાબ સાચા પડતા લાયસન્સ અપાતું હતું। નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈ 2024ના રોજ મોદી 3.0 કાળનું પ્રથમ બજેટ રજૂ કરશે। કેન્દ્રીય સંસદ કાર્ય મંત્રી કિરેન રિજિજુએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે। તેમણે કહ્યું છે કે કેન્દ્ર બજેટ 2024 23 જુલાઈએ રજૂ કરવામાં આવશે અને બજેટ સત્ર 2022 જુલાઈથી શરૂ થશે। સરકારની મહિલાઓ, ખેડૂત તમામ માટે મોટો નિર્ણય લેવાયો। આજે અષાઢી બીજના દિવસે અમદાવાદના ભગવાન જગન્નાથજી 147મી રથયાત્રા યોજવાઈ રહી છે, જેને લઈને તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે। જમાલપુરના જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજીએ વહાલથી વધાર્યા, ભક્તો આતુર બન્યા છે। વહેલી સવારે ભગવાનના દર્શન ભક્તો ઘોડાપુર ઉમટ્યું છે। રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જગન્નાથજી નગરપાલિકાને નીકળે ત્યારે રસ્તો સાફ કરવામાં આવે। મિત્રો, આ હતી આજની તમામ માહિતી। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય ને દરરોજ આવી જ માહિતી જાણવા માંગતા હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને તમે આ ફેમિલીમાં જોડાઈ જાઓ।